હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? દીકરાઓ, આજે એક વિદ્યુત રસાયણનો એવો વિભાગ, એવો પાર્ટ કે જે આપણી ટેક્સ્ટ બુકમાં હાજર નથી આપેલો, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. નીટ, JEE. એટલે ખાસ કરીને આજનો જે લેક્ચર છે એ ફર્સ્ટ એવો પાર્ટ કે જે આપણી બુકમાં માહિતી નથી અને એના વિશે આપણે ભણવું છે. તો એ ટોપિકમાં છે ઈ સેલની ગણતરી, કોષ પોટેન્શિયલની ગણતરી. બીજી વસ્તુ દીકરાઓ, કે આજે નીટમાં પૂછેલા દાખલાઓની સંપૂર્ણ યાદી જોઈ છે. ફેરેડેના નિયમના દાખલાઓ પ્લસ આજે જે ટોપિક જોઈએ છે એના દાખલાઓ. તો ક્રમશઃ આપણે નીટના દાખલાઓ જોવા છે જે પૂછી ગયેલા છે. ઓકે, તો મારી સાથે રહેશો. માય નેમ ઇઝ નૈન ત્રિવેદી અને આજે સ્ટાર્ટ કરીશું આપણે નીટમાં પૂછેલા કેટલાક દાખલાઓ પ્લસ ટેક્સ્ટ બુકમાં નહીં આપેલા અને કોમ્પિટિટિવમાં પૂછાતો એવો પોઈન્ટ. તો દીકરાઓ, સૌથી પહેલા આપણને કોઈ એમ કહે છે કે રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા વિદ્યુત ધ્રુવ પર થઈ રહી છે. એટલે આપણે તરત કહી દઈશું કે આ બંનેની પ્રક્રિયાનો સરવાળો કરો એટલે કે રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયાનો સરવાળો કરો. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાશે? રેડોક્સ પ્રક્રિયા. આ રેડોક્સ પ્રક્રિયાને સામાન્ય રીતે આપણે બે રીતે ઓળખીએ છીએ. એક, પહેલી છે કુલ પ્રક્રિયા. ધ્યાન રાખજો, બીજી પણ કુલ પ્રક્રિયા. પણ બંનેમાં ડિફરન્સ શું છે? આ કુલ પ્રક્રિયામાં હું રિડક્શન પ્લસ ઓક્સિડેશન પ્રક્રિયાઓ કરાવીશ ને દીકરાઓ. એટલે જો રિડક્શન પ્લસ ઓક્સિડેશન પ્રક્રિયા કરાવું અને જો એમાં ઇલેક્ટ્રોન વધતા નથી, સમજો, તો આવી પ્રક્રિયાઓને કોષ પ્રક્રિયાઓ કહેવાશે. શું કહેવાશે? આવી પ્રક્રિયાઓને કોષ પ્રક્રિયાઓ કહેવાશે. પરંતુ જો કુલ પ્રક્રિયાઓમાં રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયામાં જો ઇલેક્ટ્રોન વધે છે એટલે કે બાકી રહે છે, તો આવી પ્રક્રિયાઓને કોષ પ્રક્રિયા ન કહેવાય. ધ્યાન રાખજો, કોષ પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા ન કહેવાય. જો કોષ પ્રક્રિયા થાય છે, સમજો હવે સેકન્ડ પાર્ટ, કે જો કોષ પ્રક્રિયા થાય છે તો ઈ સેલ બરાબર, મારે ઈ નોટ સેલ ધારો કે શોધવો છે, તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ reduction potential of cathode minus E naught reduction potential of anode. આ રીતે હું ગણતરી કરી શકીશ. ધ્યાન રાખજો. અથવા તો જો મારે E cell ની ગણતરી કરવી છે તો હું તરત કહી દઈશ કે નનસ્ક સમીકરણનો ઉપયોગ કરો. આ રીતે મળશે. પરંતુ જો ઇલેક્ટ્રોન વધે, ક્યાં આગળ લખવું? કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન બાકી રહે, સમજો, તો એને કોષ પ્રક્રિયા ન કહેવાય. તો એના માટે ઈ સેલ શોધવા અથવા તો ઈ નોટ સેલ શોધવા ડેલ્ટા G is equal to ડેલ્ટા G1 પ્લસ G2 નો ઉપયોગ કરીશું. જો પ્રમાણિત હોય તો માથે બિંદી. અને આપણને ખબર છે કે ડેલ્ટા G is equal to minus NF E cell.
અથવા તો E. ગિબ્સ મુક્ત ઉર્જા માટે આપણને આ સમીકરણ આપેલું છે. E સબ નહીં લખો તો બી ચાલશે, E નોટ લખીશ તો ચાલશે. સમજો, અર્ધકોષ માટે લખવું હોય તો E નોટ લખીશ, સંપૂર્ણ કોષ માટે લખવું હોય તો E નોટ સેલ લખીશ. તો દીકરાઓ, જો કોષ પ્રક્રિયા થાય છે તો આ કન્ડિશન આવશે, કોષ પ્રક્રિયા નથી થતી તો આપણે આ રીતે શોધીશું. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ પહેલા એક મિનિટ દીકરાઓ, ખાલી 2 મિનિટ ફોકસ જોઈ લો. ઓકે છે? ઓકે, કમ્પ્લીટ. ચાલો, તો દીકરાઓ હવે જુઓ, આ ઉદાહરણ તો મને ખબર છે, આનું ઉદાહરણ લેવા જવું તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ચલો, રિડક્શન પ્રક્રિયા ધારો કે આવી રીતે થઈ રહી છે. Cu+2 ઇલેક્ટ્રોન માઈનસ gives Cu. ઓક્સિડેશન પ્રક્રિયા થઈ રહી છે. Zn it gives Zn+2 ઇલેક્ટ્રોન માઈનસ. નેટ રિએક્શન કરીશ 2 ઇલેક્ટ્રોન જો સીધે સીધા કેન્સલ થઈ ગયા. જો તો અહીં થઈ ગયું Zn Cu+2 gives Zn+2 Cu. તો તમે જુઓ, ના લાસ્ટ પ્રક્રિયા કે જેને હું પહેલા કુલ પ્રક્રિયા કહીશ, અને જો એમાં ઇલેક્ટ્રોન નથી વધતા તો આ જ કુલ પ્રક્રિયા શું થઈ જશે મારા માટે? કોષની પ્રક્રિયા. સમજો, પરંતુ જો ઇલેક્ટ્રોન બાકી વધે તો નહીં કહેવાય. જો કેવી રીતે? તો એનું એક્ઝામ્પલ લઈ લઈએ, ઉદાહરણ ધ્યાન રાખશો દીકરાઓ. પહેલી પ્રક્રિયા આપણે જોઈએ, એક પ્રક્રિયા કે આવી થાય છે, જો સમજો Fe+2 ઇલેક્ટ્રોન માઈનસ gives Fe. આ માટે E નોટ મને x આપેલું છે, અને આના માટે આપણને જો ખ્યાલ છે, આવું આપણે કીધેલું હતું, આ રિડક્શન પ્રક્રિયા છે તો આનો રિડક્શન પોટેન્શિયલ હશે પ્રમાણિત, આનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હશે. અને આના માટે આપણે આવું કહીને આવ્યા હતા, is not cell બરાબર E નોટ reduction potential of cathode plus E not oxidation potential of anode. મેં 4 ઇક્વેશન આગળ મેળવેલા છે, ચેક કરી લેશો, આગળના આપણા લેક્ચરમાં ચેક કરી લેશો. તો આ વસ્તુ આપણને મળેલી છે કે E not cell બરાબર E not reduction potential of cathode plus E not oxidation potential of anode. અથવા તો બાદબાકી કરો, કોઈ વાંધો નહીં, આ રીતે કરશો તો બી વાંધો નહીં, સીધે સીધું આપણને મળશે. હવે આના માટે મને ધારો કે E નોટ x મળે છે. બીજી એક રિએક્શન્સ લઈ લો, બીજું રિએક્શન છે આવું Fe+3 ઇલેક્ટ્રોન માઈનસ, it gives Fe. E અને 1 કહી દો અને E નોટ 2 કહી દો, it is equal to આ x1 કહી દો અને હું x2 કહી દો, y x4. બીજું દીકરાઓ કે મારે આ બંને સમીકરણનો ઉપયોગ કરી અને આ સમીકરણનો ઉપયોગ કરી Fe+3 ઇલેક્ટ્રોન માઈનસ, it gives Fe+2 માટે E3 મેળવો. સમજો, E3 મેળવો. સામાન્ય રીતે છોકરાઓ શું વિચારે છે? સામાન્ય રીતે કે બે પ્રક્રિયાનો સરવાળો કરી નાખો, E1 E2 બંનેનો પણ સરવાળો બાદબાકી કરી નાખો, હેઝના નિયમ પ્રમાણે ઇક્વેશન સેટ કરશે સરસ મજાનું. એમાં તો ખબર છે ઇક્વેશન કેમનું સેટ કરવું. શું કરે છે છોકરાઓ? ધ્યાન રાખજો કે પહેલું સમીકરણ, આને હું સમીકરણ નંબર 1 કહી દઉં, ધારો કે આને હું સમીકરણ નંબર 2 કહી દઉં, અને આને હું સમીકરણ નંબર 3 કહી દઉં. તો મારે 1 2 નો ઉપયોગ કરીને 3 મેળવવાનો છે. સમજો, Fe+3 મારું પ્રક્રિયક છે, Fe+3 પ્રક્રિયક છે, Fe+2 મારી નિપજ છે. તો આ ઇક્વેશનોમાં મારે એવી રીતે સેટ કરવાનું, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને મારે એવી રીતે સેટ કરવાના કે Fe+3 મારો પ્રક્રિયક હોવો જોઈએ અને Fe+2 મારી નિપજ હોવી જોઈએ. તો હું શું કરીશ? તો સોલ્યુશન માટે ધ્યાન રાખજો દીકરાઓ, મારી પહેલી કન્ડિશન એવી હશે કે સમીકરણ નંબર 1 છે, જો સમજો Fe+2 મારે નિપજમાં જોઈએ છે, તો સમીકરણ નંબર 1 ને ઉલટાવતા, સમજો સમીકરણ નંબર 1 નું ઊંધું લખી નાખીશ, એટલે કે અત્યારે હાલ ઊંધું લખીશ એટલે શું છે? અત્યારે હાલ રિડક્શન છે, તો શું થઈ જશે? ઓક્સિડેશન થશે. તો સમીકરણ નંબર 1 ને ઉલટાવી દીધું,
Fe gives Fe plus 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઓકે, ચાલો મેં એને ઉલટાવી દીધું. તો આ પોટેન્શિયલ કયો હતો? રિડક્શન. તો એ કયો થઈ જશે? ઓક્સિડેશન. તો E1 નોટ પ્લસ x હતો તો શું થઈ જશે? માઇનસ x. કમ્પ્લીટ. ખબર પડીને આ પ્રક્રિયા રિડક્શન હતી. જો સમજો, રિડક્શન પ્રક્રિયા હતી. મેં એને શેમાં કન્વર્ટ કરી? ઓક્સિડેશનમાં. તો પોટેન્શિયલ કયો હતો પહેલા? રિડક્શન. તો એ પોટેન્શિયલ કયો થઈ ગયો? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલમાં તફાવત શું છે? તો કે બંનેના મૂલ્યો સમાન, ચિહ્ન વિરુદ્ધ. તો મૂલ્ય સમાન, ચિહ્ન વિરુદ્ધ. x1 વોલ્ટ છે, x2 વોલ્ટ છે, તો આ -x1 વોલ્ટ થઈ ગયું. બધામાં ભાઈ તમને ખ્યાલ છે એકમ વોલ્ટ આવશે. તો દીકરાઓ આ સમીકરણ નંબર 1 થઈ ગયું. સમીકરણ નંબર 2 ની અંદર ઉમેરી દઈશું. ઉલટાવી સમીકરણ નંબર 2 માં ઉમેરતા રોમનમાં લખો. રોમનમાં ઉમેરતા સમીકરણ નંબર 1 ને ઉલટાવી સમીકરણ નંબર 2 ની અંદર એડ કરી દેવાનું. તો સમીકરણ નંબર 2 માં હું કોઈ ચેન્જીસ નથી કરતો. Fe + 3 ઇલેક્ટ્રોન માઇનસ it gives Fe E2 નોટ. કઈ પ્રક્રિયા હતી? રિડક્શન. કઈ રહી? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા હતી. કયો પોટેન્શિયલ? રિડક્શન. રિડક્શન પ્રક્રિયા રહી એમને એમ. તો પોટેન્શિયલ એમનો એમ જ રહેશે, x2 વોલ્ટ. ચલો આ બંને પ્રક્રિયાઓ માટે તમે મને n1 અને n2 લખાવશો. આ પ્રક્રિયા માટે n1 શું થશે દીકરાઓ? તો કે અહીંયા આગળ તમે જુઓ કે આ પહેલી પ્રક્રિયા છે એટલે NO n1 એટલે શું? n1 એટલે ઓક્સિડેશન, આંકમાં થતો ફેરફાર. આમ તો વધારો ઘટાડો એવું લખાય પણ ફેરફાર લખું તો બધું આવી જાય. વધારો આવી ગયો, ઘટાડો આવી ગયો, કારણ કે બે ક્યાં લખવાનું છે? અહીંયા જુઓ, વધારો 2 નો થયો, અહીંયા આગળ ઘટાડો 3 નો થયો. તો n1 બરાબર કેટલા થઈ જશે? 2. જોયું? અને અહીંયા આગળ n2 કેટલા થઈ જશે? n2 કેટલા થઈ જશે? 3. ઓકે, કમ્પ્લીટ. હવે જો મેં તમને એમ કીધું કે આ બંનેનો સરવાળો કરીશ એટલે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કુલ પ્રક્રિયા. તો દીકરાઓ હવે હું કુલ પ્રક્રિયા લેવા છું. જુઓ, કુલ પ્રક્રિયા લેવા છું એટલે પહેલી વસ્તુ Fe કેન્સલ કરતા નહીં તમે, તમારે ખાલી વિચારવાનું. 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન આમ વધશે. તો અહીંયા આગળ શું વધશે કે Fe + 3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ it gives Fe + 2. અને એના માટે E3 નોટ મારે શોધવો છે. બીજું એના માટે n3 કેટલો? n3 કેટલો? n3 1. ઓક્સિડેશન આંકમાં એકનો ફેરફાર થાય +3 થી +2. ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય? +3 થી +2. તો હવે આના માટે તમે જુઓ આ કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વધ્યા છે. રેડોક્સ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ હો. આ પ્રક્રિયા બી કઈ છે? રેડોક્સ. આ પ્રક્રિયા બી કઈ છે? રેડોક્સ. આ રેડોક્સ પ્રક્રિયામાં કુલ પ્રક્રિયામાં એક પણ ઇલેક્ટ્રોન નથી વધ્યો. અહીંયા આગળ રેડોક્સ કુલ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વધ્યો. મેથડ બંનેની બદલાશે. પેલામાં ઇલેક્ટ્રોન નથી વધ્યો, આમાં ઇલેક્ટ્રોન વધ્યો છે. તો દીકરાઓ હવે આપણી મેથડ રહેશે, ધ્યાન રાખજો હો, હવે આપણી મેથડ રહેશે delta G3 is equal to delta G1 plus delta G2. G1 सबका पानी. ओके, G1 तो દીકરાઓ G1 G2 બંનેનો સરવાળો કરીશ. એટલે સર બાદબાકી ના કરે યાર, ઉલટાવી દીધું છે તો સરવાળો કરો. એઝ યુ વિશ. તમને અહીંયા આગળ શું લાગે છે? તો કે સમીકરણ નંબર 1 ને મેં એવું કીધું ને 2 માંથી 1 બાદ કરો. બાદબાકી કરે ત્યારે ઉલટાવી દીધું છે તો બાદ ઓલરેડી થઈ જ ગયું, પ્લસ હતું તો માઈનસ થઈ જ ગયું. આવી જશે નહીં જાતે. થોડી બુદ્ધિ વાપરવાની, થોડુંક આપણે પોતાનું નોલેજ નો યુઝ કરવાનો. ઓકે, તો હવે મારે શું કરવાનું છે? આની જગ્યાએ હું વેલ્યુઝ એડ કરીશ. પહેલા સમીકરણ -nf e3 n3 આવશે -n1 f e1
minus N2FE2. હવે એક વસ્તુ થશે, બધામાંથી માઈનસ NF બાર માઈનસ F બાર નીકળશે, બધામાંથી માઈનસ F સામાન્ય કાઢો, સામસામે ઉડી જશે, તો શું વધ્યું? N3E3 N1E1 N2E2 બધામાંથી ગણતરી કરી હોય પ્રમાણિત છે તો પ્રમાણિત રાખીશું કે નહીં છોડી આપણે. તો હવે E3 બરાબર N1E1 not plus N2E2 not divided by N3. આપણી પાસે લેટેસ્ટ અને ફર્સ્ટ ક્લાસ સમીકરણ છે, સીધો યુઝ કરીશું. આવું કંઈ હશે તો N1 રેડી છે મારી પાસે, ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2, અહીં ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 3 અને નીચે N3A. તો મારે માટે અહીં શું બને અત્યારે હાલ? 2x1 plus 3x2 minus 2x1 plus 3x2 divided by 1 divided by 1 બનશે તો આવડશે ને? એમ દેખ સર આ સમીકરણ, અરે યાર આમાંથી પણ આ બનાવાય, જો આમાંથી પણ હું આ બનાવીશ, આ સમીકરણ બનાવીશ, આ રીત વેલ્યુ સર કેવી રીતે બને જુઓ. અહીં આગળ મને શું કીધું સમજો હો. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક, હવે જે ટોપિક કહું છું ને એ થોડો કોન્સન્ટ્રેટ કરજો. જગ્યાના અભાવે અહીં લખું છું પણ તમને ખબર પડી જશે. જો હું એમ કહું છું કે આ સમીકરણમાં પ્રક્રિયા થઈ રહી છે, એટલે કે કોષ પ્રક્રિયા જેને મેં નામ આપ્યું, એમાં મેં સ્પેશિયલી તમને એવું કીધું કે બંનેના ઇલેક્ટ્રોન સરખા થાય છે, કેન્સલ થઈ જશે. તો દીકરાઓ મને એમ કહો કે આમાં N1 બરાબર કેટલા આવે? 2. N2 બરાબર કેટલા આવે? 2. અને આ સમીકરણમાં N3 બરાબર કેટલા આવે? 2. થાય ને? આમાં ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર, આમાં ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર. અરે યાર આમાં 2 જ છે ને, ભૂલથી 4 ના કહેતા સર. 2 માં અરે દીકરાઓ 2 નો ફેરફાર જ છે. સરવાળો ભૂલથી પણ ભૂલ ન કરતા. ઓકે, તો N1 બરાબર 2, N2 બરાબર 2, N3 બરાબર 2. તો શું થયું? તો જ્યારે બી ઇલેક્ટ્રોન વધતા નથી એવા સંજોગોમાં N1 N2 N3 થઈ ગયા. મૂકો આમાં મૂકો, આમાં ઇગ્નોર કરી ગયું છે, મૂકો તો આવું થઈ જશે. E03 is equal to E1 naught plus E2 naught. ઠીક છે બંને સરખો થઈ ગયું. આવી ગયું, જોઈ લો. E1 શું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. E2 શું છે? રિડક્શન પોટેન્શિયલ. બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો આ ઓક્સિડેશન રહ્યો, આ રિડક્શન રહ્યો. ઓક્સિડેશન અને રિડક્શન નો શું કર્યો છે મેં અહીંયા આગળ? સરવાળો જ કરેલો છે. દીકરાઓ થોડું ધ્યાન રાખજો હો ભાઈ, બહુ સરસ છે. આ દાખલાઓમાં છોકરાઓ આ દાખલાઓ આપણને આ દાખલાઓ નથી આપેલા, પૂછાય છે, કન્ફર્મ છે. જોઈએ હમણાં પૂછેલા છે, 2000 માં પૂછાય છે, 2009 માં પૂછાયા છે, બીજા દાખલાઓ પૂછેલા છે. તો આ થોડું ધ્યાન રાખજો, ખૂબ સારો ટોપિક છે. એક વખત સ્ક્રીનશોટ લઈ લો. નવા ટોપિકમાં આગળ વધીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે, અને ધ્યાનમાં રાખીશું, બરોબર. તો આ આપણો આજનો નીટનો લેક્ચરનો પહેલો મુદ્દો, બરોબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, હજુ ફરીથી કહી રહ્યો છું, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખીશું. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા મુદ્દામાં. જે સમીકરણ મેળવ્યું એના આધારિત દાખલાઓ. તેમાં પહેલો આપણને એક દાખલો છે. દાખલો કંઈક આવી રીતે છે. બે 2009 પૂછાયેલો છે. પીએમટી Cu+2 electron minus, it gives Cu. E1 naught
0.337 વોલ્ટ. સમીકરણ નંબર 2 Cu+2 plus electron minus gives Cu+1 E naught to 0.153 વોલ્ટ. આપેલ પ્રક્રિયા માટે E naught મેળવો. પ્રક્રિયા 3 કંઈક આવી રીતે આપેલી છે દીકરાઓ. Cu+1 plus electron minus it gives Cu. બરાબર છે. આના માટે આપણે E3 naught મેળવવાનો થયો. બધું પ્રમાણિત છે તો એ પ્રમાણિત મળશે. તો દીકરાઓ આટલી માહિતી આપણને આપેલી છે. દાખલામાં આગળ વધીએ. દાખલામાં આપણી પાસે બે સમીકરણ આપ્યા છે. ત્રીજો સમીકરણ માટે E03 શોધવો છે. જો પહેલું થર્ડ સમીકરણ જુઓ તમે. પહેલા બીજાનો ઉપયોગ કરી ત્રીજું મેળવવું છે. તો Cu+1 ક્યાં હાજર છે? તો આમાં Cu+2 છે, આમાં Cu+2, આમાં Cu+1 છે. જુઓ દીકરાઓ, આ રહ્યો Cu+1. તો એ Cu+1 મારે ક્યાં જોઈએ છે? પ્રક્રિયકમાં જોઈએ છે. ઓકે, તો સમીકરણ નંબર 2 ને હું ઉલટાવી દઈશ. ફર્સ્ટ પહેલું સ્ટેપ રેડી મારી પાસે. સમીકરણ નંબર 1 ને એમને એમ રાખીશ કારણ કે Cu મારે નિપજમાં જોઈએ છે. એટલે સમીકરણ નંબર 1 માં ધ્યાન રાખજો. સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 ઉલટાવીને ઉમેરતા. તો સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 ઉલટાવીને ઉમેરી દઈશું. તો આવું થશે Cu+2 +2 electron minus it gives Cu. આપણને E1 naught આપી દીધો છે 0.337 વોલ્ટ. અને N1 બાજુમાં લખી નાખું. કેટલો થશે દીકરાઓ? 2 નો ડિફરન્સ છે તો N1 બરાબર 2. ચલો બીજું ઇક્વેશન લખું. બીજા ઇક્વેશનને શું કરવાનું છે? ઉલટાવીને ઉમેરવાનું છે. તો બીજું ઇક્વેશન છે એને ઉલટાવી દઈશ. તો Cu+1 કશું નહીં કરવાનું, ઊંધું છે લખી નાખો. ઇટ gives Cu+2 plus electron minus E2 is equal to કેટલો હતો? 0.153 પ્લસ હતો. પણ હવે મેં સમીકરણ ઉલટાવ્યું એટલે આ રિડક્શન પોટેન્શિયલ હતો. મેં સમીકરણ ઉલટાવ્યું એટલે પ્રક્રિયા ઓક્સિડેશન થઈ ગઈ. તો પોટેન્શિયલ ઓક્સિડેશન થયો. તો મારે આગળ માઈનસ લગાડવું પડશે. N2 બરાબર કેટલા આવશે? તો કે N2 બરાબર 1 નો ફેરફાર છે ઓક્સિડેશન આંકમાં 1. સમીકરણ નંબર 3 મળે છે કે નહીં એ તો જોઈ લઈએ. તો જુઓ Cu+2 કેન્સલ, 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન વધશે તો Cu+1. તો આપણી પાસે કુલ પ્રક્રિયા નંબર 3 Cu+1 ગયા, 1 ઇલેક્ટ્રોન વધ્યા gives Cu. તો આના માટે મને શોધવાનું થશે E3 naught મારે મેળવવો છે. બીજું N3 કેટલું થશે? N3 = 1 જોઈ લો. એકનો ફેરફાર છે ઓક્સિડેશન આંકમાં. N3 = 1. તો હવે આપણે હમણાં જ ઇક્વેશન મેળવ્યું, ડાયરેક્ટ ઉપયોગ કરું છું. N3 E3 naught અથવા તો ΔG3 = ΔG1 plus ΔG2. જીવન એક વિલન था. જીવન હતો ભાઈ, પપ્પાને પૂછો ખબર પડશે. તો દીકરાઓ અહીંયા આગળ આપણી પાસે ડાયરેક્ટ હવે લખું છું કે N3E3 N1E1 plus N2E2. ઓકે દીકરાઓ, ચાલો E3 naught મારે શોધવો છે. N1 રેડી છે. કેટલો છે N1? 2. E1 કેટલો છે? 0.337. N2 કેટલો છે? 1.
E2 કેટલો છે -0.153 માઇનસ વાય નેગેટિવ ધ્યાન રાખશો divided by n3 is equal to 1 તો દીકરાઓ અહીંયા આગળ હવે આપણી પાસે E3 નોટ બરાબર 7 into 2 4 1 7 6 પ્લસ આ પ્લસ છે માઇનસ બહાર નીકળશે માઇનસ થઈ જશે -0.153 divided by 1 તો અહીં શું વધશે 1 2 5 point E3 naught is equal to 0.521 okay 1 2 5 0.521 વોલ્ટ તો દીકરાઓ અહીં આગળ આપણી પાસે ડાયરેક્ટલી આ રીતે કેલ્ક્યુલેશન આનો યુઝ ડાયરેક્ટ પણ કરી શકશો બરોબર છે તો આ રીતના દાખલાઓ પૂછાય છે ને ધ્યાનમાં રાખીશું બીજા પણ આ રીતના દાખલાઓ પૂછેલા છે એ પણ બી જોઈએ કેટલા પ્રેક્ટિસ માટે એક જ બે જોઈ લઈએ બરોબર છે ચલો ફટાફટ એક વખત સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધી ચલો નો દાખલો પ્રેક્ટિસ માટે લઈએ એક્સ્ટ્રા પછી 2000 માં પૂછેલો દાખલો લેવો છે પણ પહેલા એક પ્રેક્ટિસ માટે Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ it is equal to 0.77 volt સેકન્ડ ઇક્વેશન છે Fe+2 plus 2 electron minus it gives minus 0.44 volt ધ્યાન રાખજો થર્ડ ઇક્વેશન છે E નોટ ઇક્વેશન નથી આવું આવ્યું છે E નોટ Fe+3 Fe કેટલો થશે ધ્યાન રાખજો બહુ સરસ એક ચર્ચા કરી દીધી કે અત્યાર સુધી આપણે શું જોતા હતા ઇક્વેશન જ આપતા હતા અહીંયા આગળ સોરી ઉતાવળ કરી Fe+2 અહીંયા આગળ Fe આના માટે E નોટ આપેલો છે 0.77 વોલ્ટ E નોટ આપેલો છે -0.44 વોલ્ટ ઓકે ચલો આવડશે હવે એમાં કંઈ મોટી વસ્તુ નથી શું કરીશું તો કે પહેલા થોડ માટે ઇક્વેશન બનાવો તો સોલ્યુશનમાં થોડ માટે ઇક્વેશન શું છે તો કે Fe+3 માંથી Fe બને છે Fe+3 માંથી Fe એટલે પ્રક્રિયા રિડક્શન થઈ રહી છે જો એટલે મારો પ્રક્રિયા છે Fe+3 આવ્યો નીચે જશે Fe આ રહી તો શું કરવાનું સમીકરણ નંબર 1 તો સમીકરણ નંબર 2 આવડશે ને સમીકરણ નંબર 1 પ્લસ સમીકરણ નંબર 2 કશું કરવાનું નથી એક ને બેનો સરવાળો કરો ડાયરેક્ટ આવી જશે બરોબર છે આ આવી જશે 100% આવશે આમાં n1 આમાં n2 આમાં n3 જો કારણ કે આમાં ઓક્સિડેશન આંકમાં 1 નો ફેરફાર થાય આમાં ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર થાય આમાં ઓક્સિડેશન આંકમાં 3 નો ફેરફાર થાય જો ઓકે જાતે કરી શકશો ને આવડવું જોઈએ સવાલ જ નથી તો મને આની ગણતરી તમે કહેશો શું આવે છે ચલો પછી હું નેક્સ્ટ દાખલામાં આગળ વધું છું ખૂબ સારો દાખલો છે ચલો જલ્દી ફટાફટ 1 મિનિટનો સમય આપો ગણી નાખો બરોબર છે સીધું કેલ્ક્યુલેશન આવી જશે કોઈ મોટી વસ્તુ નથી નવો દાખલો છે ખૂબ સારો છે PMT 2000 માં પૂછાયેલો છે મોસ્ટ IMP એક્ઝામ્પલનો ધ્યાન રાખજો સમીકરણ આ રીતે છે 2Cu+1 it gives Cu+2 + Cu માટે
E નોટ મેળવો. Cu plus 2Cu માટે E નોટ 0.34 વોલ્ટ અને Cu plus 2 Cu plus 1 માટે E નોટ 0.15 વોલ્ટ છે. ઓપ્શન કંઈક આવા હતા: 0.49 વોલ્ટ, -0.19 વોલ્ટ, 0.38 વોલ્ટ and D -0.38 વોલ્ટ. બરોબર છે. જવાબ જે આવે છે જોઈએ. પણ દીકરાઓ સૌથી પહેલા મારે શોધવો છે બે કેલ્ક્યુલેશન. ઈ નોટ શોધવો છે, પણ ઈ નોટ મને ડાયરેક્ટ નહીં મળશે નહીં. ઈ નોટ મને ડાયરેક્ટ નહીં મળશે નહીં. સમજો તમે, આ પ્રક્રિયા એક આપેલી છે, ધ્યાન રાખજો. સોલ્યુશન પહેલા પ્રક્રિયા લખું કે Cu plus 2Cu plus 1 it gives Cu plus 2 plus Cu. સમજો, એટલે કે Cu plus 1 માંથી બે Cu plus 1 માંથી આ Cu plus 2b બને છે, એટલે કે આ એક Cu plus 1 હશે, બીજો બે ને છૂટા પાડી દો તો આની અંદરથી Cu plus 2 બને, એટલે કે ઓક્સિડેશન થશે અને અહીંથી આ એ રિડક્શન થશે. જુઓ તમારી સામે જ થઈ ગયું રેડોક્સ. આમાં ક્યાંય ઇલેક્ટ્રોન વધતો નથી. જુઓ, એટલે કે આ જ કોષ પ્રક્રિયા હશે. સમજો, આ જ કોષ પ્રક્રિયા હશે. તો હવે શું કરવાનું મારે આની અંદર? તો કે સૌથી પહેલા Cu plus 1 માંથી Cu plus 2 આપણને આપ્યો છે. Cu plus 1 માંથી Cu plus 2, Cu plus 1 માંથી Cu plus 2 ઓક્સિડેશન પોટેન્શિયલ, એટલે રિડક્શન આપ્યું છે, એટલે આપણને ઓક્સિડેશન મળી જશે. આ રહ્યો Cu plus 2 માંથી Cu plus 1 આ રહ્યો. Cu plus 1 માંથી Cu આપ્યો છે, Cu plus 2 માંથી Cu આપ્યો છે, Cu plus 1 માંથી Cu નથી આપ્યો. તો મારે શું મેળવવાનું આના પરથી? હવે Cu plus E નોટ Cu plus 1 માંથી Cu મેળવવો. મારે પહેલા આ મેળવીશ તો જ મને E નોટ મળશે આખી પ્રક્રિયા માટે. ધ્યાન રાખજો, બે કેલ્ક્યુલેશન છે. પહેલા મારે આ મેળવવું પડશે, કારણ કે આ મને નથી આપ્યો. જો પ્લસ 1 માંથી Cu બને છે, એ નથી આપ્યો મને. અને એ શું છે? તો કે પ્લસ 1 માંથી રિડક્શન પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ, એટલે કે મને રિડક્શન સ્વરૂપમાં પણ આપેલો છે. આ નથી આપેલો. તો હવે હું શું કરું આ મેળવવા માટે? પહેલા તો હું આનું સમીકરણ બનાવું. તો સમીકરણ નંબર 1 કંઈક આવું બનશે. આના પરથી નહીં, આના પરથી બનાવું છું. Cu plus 2 ઇલેક્ટ્રોન માઇનસ it gives Cu. તો એના માટે મને E નોટ 1 શું આપ્યો દીકરાઓ? 0.34 વોલ્ટ આપેલો છે. રિડક્શન પ્રક્રિયા છે. સેકન્ડ પ્રક્રિયા મારી પાસે શું બને છે? તો સેકન્ડ પ્રક્રિયા આવી બનશે Cu plus 2 માંથી Cu plus 1, Cu plus 2 plus ઇલેક્ટ્રોન માઇનસ it gives Cu plus 1. એના માટે E2 મને આપેલો છે. E2 નોટ કેટલો આપેલો છે? 0.15 વોલ્ટ આપેલો છે. બહુ ધ્યાન રાખશો. હવે મારે શું કરવું છે? તો કે મારે મેળવવું છે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી E એટલે કે Cu plus 1 plus ઇલેક્ટ્રોન માઇનસ it gives Cu, અને આ સમીકરણ નંબર 3 કરી E3 નોટ મારે મેળવવું છે.
કમ્પ્લીટ છે, ખ્યાલ આવે છે? Cu+1 માંથી Cu મેળવવું છે, Cu+1 માંથી Cu મેળવવું છે, રિડક્શન છે. તો હવે આ બેનો ઉપયોગ કરીને આ મેળવવું છે. પહેલું સ્ટેપ એ આ બેનો ઉપયોગ કરીને આ મેળવવું છે. તો એના માટે સમીકરણ નંબર 1 એમને એમ રાખીશું કે ફેરવીશું? જો મારે Cu+1 શું જોઈએ છે? મારે Cu+1 ક્યાં જોઈએ છે? પ્રક્રિયક તરીકે Cu+1 આ રહ્યો, નિપજમાં છે, એટલે મારે એને ઉલટાવવાનો થયો. અને શું જોઈએ છે? Cu નિપજમાં, તો આ રહ્યું Cu. એટલે સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 ઉલટાવી ઉમેરતા સમીકરણ નંબર 1 એમને એમ રાખવાનું. Cu+2 +2 ઇલેક્ટ્રોન માઇનસ, it gives Cu. E01 0.34 વોલ્ટ, N1 2. ચલો સમીકરણ નંબર 1 એમને એમ રાખ્યું. સમીકરણ નંબર 2 ઉલટાવીને ઉમેરવાનું. સમીકરણ નંબર 2 ને ઊંધું કરી નાખો. ઊંધું કરી નાખો, કશું જ નહીં કરવાનું, ઉલટું. એટલે Cu+1 it gives Cu+2 plus electron minus E20 -0.15. ઊંધું કર્યું ને સમીકરણ, તો આની કિંમત બી નેગેટિવ કરવી પડે. તો N2 કેટલો મળે છે મને? N2 મળે છે ઓક્સિડેશન આંકમાં 1 નો ફેરફાર. બંનેનો સરવાળો કરીશ એટલે ત્રીજો નંબર મને મળી જશે. થર્ડ, જો Cu+2 કેન્સલ, 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન વધશે, તો આવશે આવું Cu+1 plus electron minus, it gives Cu. થઈ ગયું ને? તો E3 મારે શોધવાનું થયું અને એના માટે N3 બરાબર 1. તો હવે સમજશો? N3E3 બરાબર N1E1 પ્લસ N2E2. N1 રેડી છે, કેટલો છે? 2.34. 2.34 પ્લસ N2 રેડી છે, N2 1, E2 રેડી છે. 1 ગુણ્યા -0.15 divided by N3. N3 is equal to 1. It is E30. E30 it is equal to 0.68 minus 0.15 3 5.53 volt. E30 is equal to, ભાઈ E30 શું છે? તો કે E30 Cu+1 માંથી Cu માં કન્વર્ઝન છે, એટલે કે E0 Cu+1 Cu. કયો પોટેન્શિયલ છે? આર્યો એ કયો પોટેન્શિયલ થયો? પેલા રિડક્શન પોટેન્શિયલ. કયો પોટેન્શિયલ થયો? રિડક્શન પોટેન્શિયલ. હવે મારે આ પ્રક્રિયા માટે E શોધવો છે, E0 શોધવો છે. પ્રક્રિયા મેં લખેલી છે, એના માટે મારે E0 શોધવો છે. સમજો તો E0, હવે પ્રક્રિયા કઈ છે? Cu+1 plus Cu+1 it gives Cu+2 plus Cu. આ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન. આ પ્રક્રિયા કઈ છે? રિડક્શન. તો મારે આ પ્રક્રિયા માટે E0 સેલ શોધવો હોય, એટલે કે E0 cell is equal to E0 reduction potential of cathode plus E0 oxidation potential of anode. જો બેનો સરવાળો કરતા હું તો પડી જશે. બહુ વધારે પૂછવા મને ના દેતા. Cu+1 માંથી Cu બને છે, Cu+1 માંથી Cu+1 માંથી Cu રિડક્શન પોટેન્શિયલ જ આપ્યો છે. તો એ રિડક્શન પોટેન્શિયલ કોનો? કેથોડ નો આપેલો જ છે. સીધી કિંમત મૂકો +0.53 પ્લસ ઓક્સિડેશન પોટેન્શિયલ કોનો જોઈએ છે? મારે ઓક્સિડેશન પોટેન્શિયલ સમજો, Cu+1 માંથી Cu+2 નો જોઈએ છે. આના માટે લખું ઓર આવું બી લખી શકાશે E0 Cu+1 Cu. અને આના માટે શું લખાશે? E0 Cu+1 Cu+2. થયું ઓક્સિડેશન. જોડો. પેલાનું રિડક્શન પોટેન્શિયલ ને પેલાનું ઓક્સિડેશન પોટેન્શિયલ બેનો સરવાળો કરવાનો છે મારે.
Cu+1 માંથી Cu 0.53 રેડી છે પ્લસ Cu+1 માંથી Cu+2 Cu+1 માંથી Cu+2 માંથી Cu+1 આપ્યો છે 0.15 એટલે હું ઊંધું કરી નાખીશ ને દીકરાઓને ઊંધું કરી નાખીશ એટલે -0.15 થશે કારણ કે અહીંયા આપ્યો છે કયો આપ્યો છે રિડક્શન મારે કોની જરૂર છે ઓક્સિડેશન ની જુઓ તમે એટલે માઈનસ થઈ જશે -0.53 કરીશ એટલે 10 5 3 8 4 1 3 0.38 વોલ્ટ ઇનોડ સેલ એટલે કે મને આ વેલ્યુ મળશે 0.38 વોલ્ટ પ્લસ માં જ મળે છે જુઓ તમે આ વેલ્યુ પ્લસ છે કન્ફર્મ ખૂબ સારો દાખલો હતો પીએમટી 2000 માં પૂછેલો છે આવડવું જોઈએ આપણને હવે બરોબર છે ખૂબ સારો દાખલો દીકરાઓ એક સ્ક્રીનશોટ લઈ લો પછી નવા મુદ્દામાં આગળ વધીએ થોડા આવા જ દાખલાઓમાં નવા મુદ્દામાં આગળ વધવું છે ચલો સ્ક્રીનશોટ લઈ લો ચલો દીકરાઓ નેક્સ્ટ એક્ઝામ્પલ થોડી અલગ રીત છે કંઈક આ રીતે છે દાખલો ખૂબ સરસ છે BrO3 minus it gives BrO minus it gives 1/2 Br2 it gives Br minus અહીંયા આગળ પોટેન્શિયલ આપેલા છે E0 0.54 વોલ્ટ E0 0.45 વોલ્ટ E0 107 વોલ્ટ આટલી માહિતી આપેલી છે અને ક્વેશ્ચન કંઈક આવો છે નીચેના માટે E0 શોધો ક્વેશ્ચન નંબર 1 આ રીતે છે ક્વેશ્ચન નંબર એ આપો કે મને આપો BrO3 minus it is converted into 1/2 Br2 second BrO3 minus it is converted into Br minus and third BrO minus it is converted into Br minus આના માટે આપણે દરેક પ્રક્રિયાઓ માટે E0 E1 શોધવાનો છે આના માટે E0 શોધવાનો છે આના માટે E0 શોધવાનો છે દરેક માટે E0 શોધવાના છે આ ત્રણ આપણા ક્વેશ્ચન છે ધ્યાન રાખજો દીકરાઓ આ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલો ક્વેશ્ચન છે તો અહીંયા આગળથી આપણે જોઈએ છે કે BrO3 માઈનસ માંથી Br માઈનસ બન્યો પછી 1/2 Br2 બન્યો પછી Br માઈનસ બન્યો ક્વેશ્ચન આપણો અહીંયા આગળ સંપૂર્ણ થાય છે આન્સર તરફ આગળ વધીએ એ પહેલા એક સામાન્ય ચર્ચા કરી લઈએ કે દરેકની ઓક્સિડેશન અવસ્થા તો આ Br ની ઓક્સિડેશન અવસ્થા કેટલી દીકરાઓ +5 3 2 6 -6 +6 એક જશે +5 -2 +2 એક જશે +1 Br0 Br -1 તો અહીંયા આગળ જોઉં છું મારે પહેલું શું ચેન્જ લેવું છે BrO3 માઈનસ માંથી Br2 એટલે અહીંયા આગળથી મારે જવું છે આ જગ્યાએ કઈ ઘટના બને છે રિડક્શન બીજું છે BrO3 માઈનસ માંથી Br માઈનસ એટલે અહીંથી નીકળવું છે અહીં પહોંચવું છે તો +5 ઓક્સિડેશન અવસ્થામાંથી -1 ત્યાં બી રિડક્શન Br માઈનસ માંથી Br માઈનસ BrO માઈનસ માંથી Br માઈનસ ટોટલ ત્રણ ચેન્જીસ મારે જોવાના છે BrO3 માઈનસ માંથી 1/2 Br2 BrO3 માઈનસ માંથી Br માઈનસ અને BrO માઈનસ માંથી Br માઈનસ બરોબર છે તો આ આપણી ત્રણ ચેન્જીસ છે આપણી પાસે તો દીકરાઓ હવે આની અંદર આગળ વધીએ તો સોલ્યુશન ધ્યાન રાખજો ખૂબ સારો દાખલો છે
સોલ્યુશન માટે ધ્યાન રાખજો. સૌથી પહેલા હું ઇક્વેશન નંબર 1 લખું. ધ્યાન રાખજો કે BrO3 માઈનસ પ્લસ કેટલા ઇલેક્ટ્રોન એટલે કે કેટલો ઓક્સિડેશન આંકમાં ફેરફાર કરે છે 4 નો 4 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે શું બનાવશે BrO માઈનસ અને એ વખતે E નોટ કેટલો છે એનો તો એ વખતે E નોટ એનો કેટલો છે તો એનો E નોટ છે 0.54 વોલ્ટ. સેકન્ડ ઇક્વેશન છે BrO માઈનસ પ્લસ કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એકનો ઓક્સિડેશન આંક એક બદલાય છે 1/2 Br2 E નોટ રેડી છે કેટલો છે 0.45 વોલ્ટ. ધ્યાન રાખજો ખૂબ સરળ દાખલો છે અને 1/2 Br2 શેમાં કન્વર્ટ થાય છે Br માઈનસ માં તો ઓક્સિડેશન આંકમાં એકનો ઘટાડો થઈ રહ્યો છે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે Br માઈનસ બનાવશે આ બનશે E નોટ 1.07 વોલ્ટ. તો આ છે એ ઇક્વેશન નંબર A કહી દઉં આને ઇક્વેશન નંબર B કહી દઉં આને ઇક્વેશન નંબર C કહી દઉં. સમજો તો આ મારા માટે EA થઈ ગયો આ EB થઈ ગયો આ EC થઈ ગયો. તો ત્રણે ત્રણ ઇક્વેશન માટે આપણે આ વસ્તુ લખી નાખી. હવે આ ત્રણનો યુઝ કરવાનો છે અને મારે આ ત્રણ માટેના જવાબો લાવવાના છે. તો પહેલું મારી પાસે ચેન્જીસ શું છે ફર્સ્ટ ચેન્જીસ તો ધ્યાન રાખજો પહેલો જવાબ મારે લાવવો છે આ મારો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે BrO3 માઈનસ મારો પ્રક્રિયક છે તો BrO3 માઈનસ આ રહ્યો 1/2 Br2 મારી નીપજ છે તો 1/2 Br2 આમાં છે નહીં આમાં રહ્યો 1/2 Br2 તો સમીકરણ નંબર A પ્લસ સમીકરણ નંબર B કરી દઉં છું 1 પ્લસ એટલે A પ્લસ B કરી દઉં. ચલો A પ્લસ B કરું છું તો મારી પાસે અહીંયા આગળ શું આવશે તો સમીકરણમાં A પ્લસ સમીકરણ નંબર B કરી દઉં છું. ધ્યાન રાખજો તો અહીંયા આગળ આપણી પાસે આવું થઈ જશે BrO3 માઈનસ પ્લસ 4 ઇલેક્ટ્રોન માઈનસ BrO માઈનસ E નોટ A 0.54 વોલ્ટ. ઓકે આ A સમીકરણ એની અંદર હું સમીકરણ નંબર B ઉમેરીશ કે BrO માઈનસ પ્લસ ઇલેક્ટ્રોન માઈનસ ઇટ gives 1/2 Br2 તો મને E નોટ B મળશે કેટલો આપેલો છે 0.45 વોલ્ટ. આના માટે Na કેટલો થશે તો Na દીકરાઓ મને કેટલો મળે છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે 4 Nb કેટલો મળે છે Nb તો અહીંયા આગળ Nb મળશે 1 ઓકે અને આ બધાનો સરવાળો કરો તો આને કીધું E1 આને કીધું E2 આને કીધું E3 તો મને મળશે શું સમીકરણ જો Br માઈનસ કેન્સલ ઇલેક્ટ્રોન ઉમેરાશે તો હવે મારી પાસે ઇક્વેશન શું બનશે BrO3 માઈનસ પ્લસ 5 ઇલેક્ટ્રોન માઈનસ ઇટ gives 1/2 Br2 તો E નોટ 1 મને કેટલો મળે છે તો E નોટ 1 એ મારે શોધવો છે અને N1 કેટલો મળે સોરી N1 કેટલો મળે તો N1 બરાબર જો 5 નો ફેરફાર આવશે ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે 5 નો અહીં પ્લસ હતો અહીં આગળ પ્લસ 5 હતો અહીંથી 0 થયો એટલે N1 બરાબર 5 તો અહીં આગળ મારી પાસે ઇક્વેશન રેડી છે કે N1 E1 is equal to NAB NA EA NB EB તો E1 is equal to NA કેટલો છે NA કેટલો છે ભાઈ 4 EA કેટલો છે 0.54 પ્લસ NB કેટલો છે 1.45 ડિવાઇડેડ બાય N1 કેટલો છે N1 છે 5 તો E1 મળશે મને તો E1 કેટલું મળવું જોઈએ તો જુઓ 6 1 જશે 2.16 plus 0.45 divided by 5 6 1 20 21 2.16 चलो 5 6 11 1 6 2 divided by 5 તો E1 નોટ મને કેટલો મળવો જોઈએ
તો E1 નોટ બધામાં નોટ આવશે દીકરાઓ, કારણ કે બધું પ્રમાણિત છે. તો અહીંયા આગળ 5 ડિવાઈડ કરીશું એટલે 0.45 43 2 વોલ્ટ જેટલો થશે E1 નોટ. ઓકે, આવડશે ને? આવડવું જોઈએ. હવે જુઓ સમીકરણ નંબર 2, ક્વેશ્ચન નંબર 2 માટે શું કરીશું? ક્વેશ્ચન નંબર 2 ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 2 એટલે કે આ રહ્યું 2 માટે, સેકન્ડ માટે શું લાવવું છે દીકરાઓ? મારે BO3 - 1 માંથી BRO3 - 1 થી BR તો BRO3 - મારો પ્રક્રિયક છે, આ રહ્યો BR - મારી પ્રોડક્ટ છે. તો સમીકરણ નંબર A + B + C, સમીકરણ A + B + C આવડશે ને? A + B + C એનો સરવાળો કરીશું. BRO3 - માંથી BR છે, એ જ છે લગભગ. BRO3 - માંથી BR - એક મિનિટ ક્વેશ્ચન જોઈ લઈએ. BRO3 - માંથી BR - જ છે. સમીકરણ A + B + C આવડશે. અહીંયા આગળ જે છે એની જગ્યાએ શું થશે? જો આવું થશે. આ તો આવશે ને. આના માટે NA કેટલો છે? 4, NB કેટલો છે? 1, NC કેટલો છે? 1. EA EB EC આયા. ઇક્વેશન કંઈક આવું બનશે. જો N2 E2 નોટ NAEA plus NBEB NCEC લો આવડવું જોઈએ ને. ખાલી સરવાળો કરો, ડિવાઈડ કરી નાખો, જવાબ આવી જશે. આવડશે ને? NA આ 4, આના વડે આને ગુણી નાખો, આના વડે આને ગુણી નાખો, ત્રણેયનો સરવાળો કરો, પાકે કેટલા આવશે? N2 બરાબર કેટલા થશે? 6. N2 બરાબર કેટલા થશે? 6. ધ્યાન રાખજો, N2 બરાબર કેટલા થશે? 6. ઉતાવળ ના કરતા, બધાનો સરવાળો થશે N2 6 થઈ જશે. ત્રીજાની અંદર શું કરીશું? થર્ડમાં. ચલો થર્ડ ક્વેશ્ચનનો આન્સર શું બનશે? થર્ડનો આન્સર BRO - માંથી BR - BRO - માંથી BR - સમીકરણ B પ્લસ સમીકરણ C. આના જેવું થયું. આમાં A પ્લસ B તો B પ્લસ C થયું. આમાં NB કેટલો છે? NB 1, NC કેટલો છે? NC 1. ઓકે ને? સમીકરણ B પ્લસ C આવી જશે. તો ત્રીજાનો આન્સર પણ આવી જશે. બરોબર છે? આવડશે. ચલો નેક્સ્ટ માં આવી. નેક્સ્ટ ચલો સ્ક્રીનશોટ જલ્દી લઈ લીધો. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. દીકરો આવો છે, ખૂબ સારો દાખલો છે. આના પછીનો દાખલો પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનો આખો દાખલો સેલ્ફ લર્નિંગમાં આપીશ. જોઈએ છે કોમેન્ટ બોક્સમાં કેટલા છોકરાઓના આન્સર આવે છે. ચલો ક્વેશ્ચન આ રીતે છે, ધ્યાન રાખજો. ક્વેશ્ચન થોડો લાંબો છે. એક્ઝામ્પલ MN plus 6, it is converted into Mn plus 5, 1.28 volts. ખ્યાલ આવી ગયો ને? Mn plus 4, 2.9 volt. Mn plus 3, Mn plus 3.96 volt. Mn plus 2, 1.5 volt.
આખી એક પ્રક્રિયા થઈ રહી છે. હવે આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે કે નીચેના ફેરફાર માટે E નોટ શોધો. ચાલો ક્વેશ્ચન નંબર 1, mn plus 6 to mn plus 4. Second, mn plus 6 to mn plus 3. Third, mn plus 6 to mn plus 2. Kya mn plus 6 to mn plus 4, mn plus 6 to mn plus 3, mn plus 6 to mn plus 2. Next, question number 4, mn plus 5 થી mn plus 3, mn plus 5 થી mn plus 2, and next mn plus 4 to mn plus 2. ટોટલ આપણી પાસે 6 ક્વેશ્ચન છે દીકરાઓ, 6 ક્વેશ્ચન છે. 6 ક્વેશ્ચન માટે આગળ વધવું. ચલો આગળ વધીશું. પહેલા માટે દરેક માટે સમીકરણ બનાવતા આવડવું જોઈએ. દરેક માટે સમીકરણ જુઓ. હું પહેલા માટે E માટે સમીકરણ બનાવું. એની અંદર શું કહીએ છીએ? mn plus 6 plus electron minus gives mn plus 5. EA is equal to 1.28 volt. Second, mn plus 5 plus electron, it gives mn plus 4. Jo next, EB is equal to 2.9 volt. Third, C, mn plus 4 to mn plus 3 plus electron minus, it gives mn plus 3 EC 0.96 volt. Last D, mn plus 3 plus electron minus mn plus 2 ED 1.5 volt. બધામાં દીકરાઓ પ્રમાણિત તો લાગશે જ. ઓકે, ચલો આના માટે Na કેટલો થશે? Na 1, Nb 1, N3 1, સોરી Nc 1, Nd પણ 1. હવે પહેલામાં શું થશે? પહેલા ડિફરન્સમાં મારે શું જોવાનું છે સમજો. પહેલા ડિફરન્સમાં શું છે? mn plus 6 માંથી mn plus 4, mn plus 6 માંથી mn plus 4 આ રહ્યું. તો સમીકરણ નંબર ક્વેશ્ચન નંબર 1 માટે સમીકરણ a plus b આવશે ને? a plus b એટલે આની અંદરથી આ બની ગયું mn plus 5 mn plus 5 કેન્સલ, n1 બરાબર 2 થઈ જશે. સમીકરણ આપણી પાસે રેડી છે કે n1 e1 is equal to na eb બધા પ્રમાણિત આવશે પ્લસ nb eb. બરોબર છે? આવડશે ને? ચલો નેક્સ્ટ સેકન્ડમાં શું થશે? mn plus 6 માંથી mn plus 3 બનાવવું છે. mn plus 6 માંથી mn plus 3 બનાવવું છે. mn plus 6 માંથી પ્રક્રિયા છે મારો mn plus 3 બનાવવું છે એટલે અહીંયા આવું છે. તો સમીકરણ નંબર a plus b plus c, સમીકરણ નંબર a plus b plus c આવડવું જોઈએ. આવડશે? ચલો ત્રીજામાં શું કરીશું? mn plus 6 માંથી mn plus 2 સૌથી હાઈએસ્ટ. mn plus 6 મારો પ્રક્રિયક છે, mn plus 2 મારી પ્રોડક્ટ છે. તો mn plus 6 થી ચાલુ કરીશ, mn plus 2 એ અટકીશ. એટલે સમીકરણ નંબર a plus b plus c plus d બરોબર છે. ચારે ઇક્વેશન નો સરવાળો કરીશ. આની અંદર કંઈક n3 e3 આવું આવશે. na ea plus nb eb
પ્લસ NCEC NDED. ઓકે, આવડશે ને? ત્રીજું, ચોથામાં પછી આવડશે અહીંથી ત્યાં, એટલે BC નો સરવાળો કરીશ, પછી આમાં BCD નો સરવાળો કરીશ, આમાં Mn+4 CD નો સરવાળો કરીશ, આની અંદર કોનો સરવાળો થશે, આમાં કોનો સરવાળો થશે, જો લખી નાખું Mn+5 થી Mn+3 એટલે B+C, સમીકરણ B+C, આની અંદર કોનો સરવાળો થશે, સમીકરણ નંબર આવડશે, અહીંથી આવડશે ભાઈ, આગળ આવડશે, +5 B C ને D ત્રણેયનો સરવાળો કરીશ, B+C+D, અને છેલ્લામાં શું થશે, સમીકરણ Mn+4 થી Mn+2 C+D. આવડશે ને? તો દીકરાઓ આ રીતે દાખલા પૂછી શકાશે, સારા દાખલાઓ છે. હજુ આપણે નીટના આગળના દાખલાઓ જોવા છે પૂછેલા, તો અત્યારે પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો દીકરાઓ, આજે છે નવો દાખલો. હવે PMT 2003 અને PMT 2012 પૂછેલો એક્ઝામ્પલ. પ્રક્રિયામાંથી મળેલ માહિતીના આધારે પ્રક્રિયામાંથી મળેલ માહિતીના આધારે (4/3Al plus O2) it gives 2/3Al2O3. ડેલ્ટા જી આપેલું છે -827 કિલોજૂલ પર મોલ, છે તો Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે લઘુત્તમ EMF કેટલો જરૂરી છે? ઓપ્શન આપણને આપેલા છે આ પ્રમાણે: 2.14 વોલ્ટ, બી છે 4.28 વોલ્ટ, સી છે 6.42 વોલ્ટ અને ડી છે 8.56 વોલ્ટ. દીકરાઓ, આપણે જે ગણતરી કરવાની છે એ છે લઘુત્તમ EMF ની. હવે લઘુત્તમ EMF કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય? ધ્યાન રાખજો, લઘુત્તમ EMF કેવી રીતે શોધવો મારે? તો સોલ્યુશન જોજો દીકરાઓ, કે મારે શોધવો છે લઘુત્તમ EMF. તો સૌથી પહેલા ડેલ્ટા જી આપેલો છે મને, બરાબર -NFE સેલ. હવે સમજો તમે,
આ E સેલ છે એટલે આ કોષનું પોટેન્શિયલ થઈ ગયો અને એ જ મારા માટે લઘુત્તમ EMF તરીકે અત્યારે હાલ મારે લેવાનો થશે. ડેલ્ટા G રેડી છે મારી પાસે -827 કિલોજૂલ પર મોલ. n અને f તો અચળાંક છે, n મારે શોધવાનો થયો તો n માટે શું કરીશું તો જુઓ તમે 4/3 મોલ એલ્યુમિનિયમ વપરાઈ રહ્યા છે Al2O3 નું વિદ્યુત વિભાજન કરવા માટે. તો સૌથી પહેલા Al+3 Al2O3 માં શું હોય જો Al2O3 હોય તો એમાં Al+3 હશે અને 3O-2 હશે એટલે એલ્યુમિનિયમ +3 હશે. તો એલ્યુમિનિયમ નું જો રિડક્શન થઈ રહ્યું છે તો એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, એલ્યુમિનિયમ Al સોલિડ બનાવશે. ધ્યાન રાખજો. એટલે કે જો મારે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું છે તો 3 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે એટલે કે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે. સમજો. તો હકીકતમાં એલ્યુમિનિયમ મારે કેટલું ઉપયોગમાં લેવું છે 4/3 મોલ. સમજો તો 83 આમ થઈ કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી. તો હકીકતમાં આપણી પાસે કેટલું એલ્યુમિનિયમ પ્રક્રિયા કરી રહ્યું છે 4/3 મોલ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરી રહ્યું છે. જુઓ તમે ઓક્સિજન સાથે કેટલી પ્રક્રિયા કરી રહ્યું છે 4/3 મોલ. તો એટલું એલ્યુમિનિયમ કારણ કે એલ્યુમિનિયમ ગ્રેડ થશે પછી પ્રક્રિયા કરવા માટે જશે તો એલ્યુમિનિયમ કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો લેશે તો 4/3 × 3 એટલે કે 4 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે. કેટલા ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે 4 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી છે. સમજો 4 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી થઈ ગયો. તો હવે મારા માટે n રેડી થઈ ગયો કે n બરાબર 4 ફેરાડે 4 મોલ લખીશ તો બી ચાલશે 4 મોલ ઇલેક્ટ્રોન અથવા તો 4 ફેરાડે લખીશ 4 મોલ ઇલેક્ટ્રોન લખશો તો પણ બી ચાલશે. f તો 96500 છે તો ડેલ્ટા G બરાબર -nFe. તો E સેલ બરાબર ડેલ્ટા G -NF. તો ડેલ્ટા G ની વેલ્યુ શું છે દીકરાઓ તો ડેલ્ટા G ની વેલ્યુ આપણને કેટલી મળશે તો કે આપેલી છે 827 -827. તો આ માઈનસ છે આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 827 પણ કિલો જૂલમાં છે. આ વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે જૂલ થઈ જશે. ધ્યાન રાખજો આ કિલો જૂલમાં આપણને આપેલી છે કે કિંમતો એટલે કે આપણે એને જૂલમાં કન્વર્ટ કરીશું એટલે 10⁻3. બીજું n બરાબર કેટલા છે 4 f એટલે કેટલા 96500. તો E સેલ આપણને અહીંથી મળી જશે કે જેને લઘુત્તમ EMF તરીકે લેવામાં આવશે. ઓકે 2 0 કેન્સલ કરીશું એટલે 8270 8270 થઈ જશે. જુઓ 2 0 જશે 4 × 965 0 2 38 3 3080 એટલે 8.2 અને 3.0 એટલે એપ્રોક્સ 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ કારણ કે 8270 6160 10 1 1 આટલા બાકી રહેશે અને પછી એટલે 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ 2 પોઈન્ટ સમથિંગ આર યુ 2.40. તો આ આપણી પાસે E સેલ આવશે લઘુત્તમ EMF વોલ્ટમાં હોય. તો આ 2003 અને 2012 માં પૂછાયેલો દાખલો છે દીકરાઓ 2 વખત રિપીટ થયો છે એટલે ધ્યાનમાં રાખશો અને ખૂબ સારો દાખલો છે. ઓકે લઘુત્તમ EMF એટલે E સેલ આપણે નક્કી કરવાનો થયો અને એ પ્રમાણે દાખલામાં થોડું ધ્યાન રાખશો.
એક વખત સ્ક્રીનશોટ લઈ લો. નવા દાખલામાં આગળ વધીએ છીએ જલ્દી. ચલો ચલો ચલો. થઈ ગયો? લઈ ગયો સ્ક્રીનશોટ. ચલો નેક્સ્ટ. દીકરો હવે જે દાખલો છે એ પીએમટી 2005 પૂછેલો દાખલો છે. બરાબર છે. પીએમટી 2005. પીએમટી 2005. પ્રક્રિયા દ્વારા બોક્સાઇટમાંથી બોક્સાઇટમાંથી 270 કિલોગ્રામ એલ્યુમિનિયમ નું ઉત્પાદન કરવામાં આવે તો એનોડ દ્વારા વપરાતો કાર્બનનો જથ્થો ગણો. બીજું કે છે ફક્ત કાર્બન ડાયોક્સાઇડ આપે છે જે ફક્ત CO2 આપે છે. બીજું દીકરાઓ એલ્યુમિનિયમનું આણ્વીય દળ 27 ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે. ઓપ્શન કંઈક આવી રીતે છે 270 કિલોગ્રામ. ઓપ્શન 1 આ રીતે છે 270 કિલોગ્રામ. બી 540 કિલોગ્રામ. સી 90 કિલોગ્રામ. ડી 180 કિલોગ્રામ. તો દીકરાઓ આપણે જે શોધવું છે ને, આપણે જે ગણતરી કરવી છે ને એ પ્રમાણે આપણે કાર્બનનું વજન શોધવું છે. ધ્યાન રાખશો હો. તો સૌથી પહેલા જુઓ કે કાર્બનનું તો કાર્બન ડાયોક્સાઇડમાં જ રૂપાંતરણ થાય છે. કોણ છે? એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું છે બોક્સાઇટ આપણે લઈ લઈએ Al2O3. કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન સાથે. શું ઉત્પન્ન કરશે? તો કે એક CO2 તો ઉત્પન્ન થાય જ છે અને બીજું શું ઉત્પન્ન થતું હશે? એલ્યુમિનિયમ. ધ્યાન રાખો. પ્રોડક્ટ મળી ગઈ મને. ઘણા બધા ઇક્વેશન મોડે રાખો. ના યાર, પ્રોડક્ટ મળી ગઈ. એલ્યુમિનિયમ ઉત્પન્ન થાય છે R, CO2 ઉત્પન્ન થાય છે R. તો અમારે કાર્બનનું વજન શોધવું છે. સમજો કેટલું કાર્બન વપરાતું હશે. તો પહેલા હું ઇક્વેશન લખી નાખું છું. Al2O3 plus C it gives એલ્યુમિનિયમ પ્લસ CO2. હવે એલ્યુમિનિયમ 3 છે તો 3 મોલ CO2 ઉત્પન્ન થશે. 3 મોલ CO2 સમજો અને 3 વડે ગુણી નાખીશ અને આને 2 વડે ગુણી નાખીશ. 6 ઓક્સિજન ને 3 કાર્બન બેલેન્સ થઈ ગયા. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. સોરી 4 થઈ ગયા. સોરી 4. તો હવે એનો અર્થ એવો થયો કે જો મારે આ 3 મોલ ઉત્પન્ન કરો એટલે 3 મોલ વપરાય છે તો આ 4 મોલ ઉત્પન્ન થાય છે. 4 મોલ એટલે 4 ગુણ્યા 27 ગ્રામ આટલા બને છે. આ 3 ગુણ્યા 12 ગ્રામ આટલા વપરાય છે. તો હવે ત્રિરાશિ જો રેડી થઈ ગઈ કે 4 ગુણ્યા 27 ગ્રામ એલ્યુમિનિયમ બનાવવો હોય તો 3 ગુણ્યા 12 ગ્રામ કાર્બન વપરાય છે. તો 3 ગુણ્યા, ધ્યાન રાખજો, 3 ગુણ્યા 12 ગ્રામ કાર્બન
વપરાય. હકીકતમાં એલ્યુમિનિયમ કેટલું બનાવવું છે? 270 કિલોગ્રામ. આ ગ્રામ છે તો 270 ગુણ્યા 10⁻³ ગ્રામ એલ્યુમિનિયમ બનાવવું હોય તો કેટલા ગ્રામ કાર્બન વપરાશે? તો દીકરાઓ ધ્યાન રાખજો, 270 × 10⁻³ મલ્ટીપ્લાય બાય 3 × 12 ડિવાઇડેડ બાય 4 × 27. ઓકે, 4 × 3 12 10. ઓકે, 3 × 10 30 × 10⁻³ ગ્રામ. ધ્યાન રાખજો, 3 × 3 સોરી 9 90 9 10 90. તો 90 કિલોગ્રામ કાર્બન વપરાય. આટલા કિલોગ્રામ કાર્બન વપરાશે. રેડી છે? જો તો કાર્બનનો જથ્થો કેટલો વપરાશે? 90 કિલોગ્રામ વપરાશે. તો દીકરાઓ 2005 નો દાખલો છે. આગળ બીજો પીએમડી માં દાખલો ચલાવેલો પણ જોવો છે. ચલો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. PIPMT 2014 માં પૂછેલ દાખલો. 5600 ml O2 STPA અમુક વિદ્યુત જથ્થો O2 એક મિનિટ દીકરાઓ, ફોકસ કમ્પ્લીટ છે ને? ઓકે, એક મિનિટ, કમ્પ્લીટ. અમુક વિદ્યુત જથ્થો STPA અમુક વિદ્યુત જથ્થો થી ઉત્પન્ન થતા જથ્થાથી ઉત્પન્ન થતા ઉત્પન્ન થાય છે તો તેટલો જ વિદ્યુત જથ્થા વડે તેટલા જ વિદ્યુત જથ્થા વડે કેટલો Ag મળે? કેટલો Ag મળે? Ag નો પરમાણુ ભાર 108 ગ્રામ પર મોલ છે. ઓપ્શન કંઈક આવા છે: 5.4 ગ્રામ, 10.8 ગ્રામ, 54 ગ્રામ, ડી 108 ગ્રામ, 108 ગ્રામ. તો દીકરાઓ 2 મિનિટનો સમય આપો. ચલો જલ્દી ફટાફટ ટ્રાય ડોન્ટ બી ક્રાય, પ્રયત્ન કરો. આટલા મિલી O2 છે અને એટલો જ વિદ્યુત જથ્થો આપણે પસાર કરીશું. શેનો ઉપયોગ કરવો પડશે? તો દીકરાઓ સૌથી પહેલા ધ્યાન રાખો, મને O2 નું કદ આપેલું છે અને Ag નું વજન શોધવું છે અને બંને એકબીજા સાથે શ્રેણી જોડાણમાં હશે. જો શ્રેણી જોડાણમાં હોય તો દીકરાઓ ધ્યાન રાખજો, ફેરાડેનો બીજો નિયમ. જેની અંદર આપણે એવું કહી શકીએ કે WAG/EAG બરાબર WO2/EO2. પણ WO2 આપ્યું નથી, O2 નું તો કદ આપ્યું છે. તો શું કરીશું? તો કે O2 નું વજન શોધી નાખીશું
કેવી રીતે? તો જુઓ સમજો. STP એ 22,400 ml નું વજન એના પરમાણુ ભાર જેટલું થાય એટલે 32 ગ્રામ O2 થશે. તો આપણને કેટલા ml કદ આપ્યું છે? 5600 ml. તો કેટલા ગ્રામ O2 થશે? તો 5600 multiplied by 32 divided by 22400 00 ગયા તો અહીંયા આગળ એપ્રોક્સ આ કરશો ને તો 8 આન્સર આવશે. આટલા ગ્રામ O2 આવશે, WO2. બીજું દીકરાઓ EO2 શું થાય? EO2 એટલે કે O2 નો તુલ્યભાર બરાબર O2 નો અણુભાર ભાગ્યા એની સંયોજકતા x. તો O2 નો અણુભાર કેટલો? 32. સંયોજકતા કેટલી? 4. O2 ને ભાઈ એટલે O - 2 માંથી એટલે 2O - 2 માંથી O2 બને. તો સંયોજકતા એટલે x 4 થશે. તો EO2 8 થઈ જશે. ચલો વેલ્યુ એડ કરીશું. WAG આપણે શોધવો છે. EAG 108 એની પરમાણુ ભાર ભાગ્યા એની સંયોજકતા 1 બરાબર WO2 કેટલો છે? 8 ગ્રામ O2 છે, 8 ગ્રામ. બીજું દીકરાઓ EO2 કેટલો છે? એ પણ બી 8 છે. તો આ તો બે કેન્સલ થઈ ગયા. 108 પેલી બાજુ ગયા તો WAG it is equal to 108 ગ્રામ. તો AG નું વજન આપણને 108 ગ્રામ મળી ગયું. આ રહ્યું 108 ગ્રામ મળશે. તો દીકરાઓ આ જે છે એ આપણી પાસે AIPMT 2014 નો દાખલો સારો દાખલો છે, કારણ કે એની અંદર 5-6 સીધું વજન નથી આપ્યું, કદ આપ્યું હતું. એની ઉપરથી આપણે O2 નું વજન લીધું અને પછી AG નું વજન શોધી નાખ્યું. તો આજે દીકરાઓ આટલે સુધી રાખીશું. જે પણ બી PMTમાં દાખલાઓ પૂછેલા હતા નીટ માટે ઇમ્પોર્ટન્ટ એવા દાખલાઓ લીધા છે. ઘણા બધા દાખલાઓ રિપીટેશનમાં છે. બરોબર છે કે આપણે જોયું કે 2000ની અંદર પૂછાયો, 2009માં કોપરવાળો 2 વખત પૂછી ગયો છે. બરોબર છે. કેટલાક વધારાના દાખલાઓ પણ જોયા કે જે ખૂબ સારા હતા. આજે આટલે સુધી રાખીશું દીકરાઓ, અને નેક્સ્ટમાં આપણે બીજા મુદ્દામાં વાહકતાવાળા મુદ્દામાં હવે પછી દાખલ થઈશું. ઓકે, તો આજે આટલે સુધી. થેન્ક્સ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં.